જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસમાં ચૂંટાયેલો હું સદસ્ય છું. મારે માંગ એ છે કે રોડ રસ્તા બનતા નથી, પૂરી સુવિધા નથી મળતી, કે ગટરો છલકાઈને વહી જાય છે. 15 દિવસ ત્યાં અમે રજૂઆત કરેલી છે તો એ હજી સાફ કરવામાં નથી આવતી. 15 દિવસ ત્યાં લાઇટો પણ છે તો હજી કરવામાં આવતી નથી. એ બધી સુવિધા અમને પૂરી પાડવામાં આવે એવી જ અમારી માંગ છે. મારું નામ પ્રશાંત કરશનભાઈ બગડા, સામાજિક કાર્યકર. મારે આ વિસ્તારની અંદર રોડ રસ્તાનું કામ નથી થતું, લાઇટો પૂરી પાડવામાં નથી આવતી અને સ્વચ્છતાના નામે મીંડું. તો સુધરાઈ સભ્યના ઘર પાસે સ્વચ્છતા ન થતી હોય તો બીજા લોકોના આમ પ્રજાને તો શું થાય? એટલે કોઈ કામ કોઈ નગરપાલિકા કોઈ દ્વારા કરવાનું નથી. 15 દિવસથી લાઇટોના પ્રોબ્લેમ છે તો 15 દિવસથી ફોન કરીએ તો આજે આવે કાલે આવે, ખોટા બહાના બનાવે છે. ને આ લોકોના મને એવું માનવામાં આવે છે કે આ લોકો ના પાડવામાં આવે છે કે પ્રશાંતભાઈના કે જયશ્રીભાઈના કામ કરવામાં આવે નહીં. કોણ પડે છે? પ્રશાંતભાઈ જે ભાજપના સભ્યો ત્યાંના છે. આપણે એક પેરો આવ્યો વિડીયો ઓડિયો વાયરલ હોતો ને કર્યો હતો, ચોખ્ખું કહેવામાં આવ્યું કે રૂક્ષાનાબેન અને ઉમેશભાઈ બાદરિયા બે તમારા કામ કરવાની ના પાડે છે. રૂક્ષાનાબેન કોણ? એ ઇરફાનભાઈ અપક્ષમાં ચૂંટાયેલા છે, ઇરફાનભાઈ તરખવાડિયા, એ એના ઘરના છે. તમારી માંગણી પૂરી નહીં થાય તો આગળનું શું તમારું આયોજન છે? અમારું આગળ તો આયોજન એવું છે કે અમારી માંગણી જો પૂરી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન પણ અમે જરૂર પડે તો અમે કરશું. જણાવું કે નવા રોડ રસ્તા ક્યાં લેવા ક્યાં નહીં એ પ્રમુખશ્રી કે જનરલ બોર્ડનો અધિકાર છે. અને જે જગ્યાએ નવા કે એક્ઝિટ સારા રોડ હોય છે ને ત્યાં પ્રમુખશ્રી દ્વારા કોઈના દ્વારા સૂચન કરવામાં આવે છે તો એ અમે અમારા ધ્યાને આવતા અમે કાઢી જ નાખીએ છીએ. નવા રસ્તા માટે થઈને જે રજૂઆત હોય છે, કોઈ પણ સભ્યની રજૂઆત આવે છે તો અમે પ્રમુખશ્રીના ધ્યાને મૂકીને આગામી જનરલ બોર્ડમાં લેવા માટે થઈને ધ્યાને મૂકીએ છીએ. પછી જનરલ બોર્ડમાં પાસ થયેથી આગળ ચીફ ઓફિસરની સત્તા થાય છે કે કાર્યવાહી કરવાની થાય છે. આ જે રોડ રસ્તા રહી ગયા છે એ બાબતે હું રૂબરૂ તપાસ કરી એન્જિનિયર સાથે અને અમે પ્રમુખશ્રીને એક સાદર અહેવાલ કરશું જેથી કરીને સુવિધા મળી શકે રોડ રસ્તા બાબતે. બાકીની જે ડોર ટુ ડોરની વાત છે, સ્ટ્રીટ લાઇટની વાત છે કે ભૂગર્ભ ગટર ચોકઅપ છે કે બીજી કોઈ પણ વાત છે તો એના માટે થઈને હું તાત્કાલિક આખી સંયુક્ત ટીમ મોકલી દઈશ જેથી કરીને એનું નિરાકરણ જેટલું બને એટલું જલ્દી આવી શકે.